પ્રકરણ 24 જીબ્રાનની જીવન વાટિકા। એક દિવસ એ વાટિકામાં એક ગ્રીક પહોંચ્યો। ફાટ્સ એનું નામ। એના પગ પથ્થર સાથે ભટકાયો। તેને ગુસ્સો ચડ્યો। તેણે પેલા બ્રાહ્મણ વિષ્ણુગુપ્તની પેઠે આ પથ્થર ઉપર ગુસ્સો ઠાલવ્યો। પથ્થર જાણે સમજતો હોય તેમ તેને કહ્યું, અરે ઓ જડ, મરી ગયેલ પદાર્થ, તું અહીં ક્યાંથી? એટલું બોલીને એણે એ પથ્થરને ત્યાંથી ફેંકી દીધો અને અલ મુસ્તફા તેની તરફ ફરીને બોલ્યા, આ ઉદ્યાનમાં આટલા વર્ષો ગાળ્યા છતાં તમને હજી પણ એ ખબર નથી કે અહીં કોઈ જ પદાર્થ જડ નથી, મરી ગયેલ નથી, ચેતન વિનાનો નથી। દરેકે દરેક પદાર્થ દિવસના પ્રકાશથી પ્રકાશે છે, રાત્રિની ભવ્યતાને નિરખીને આનંદે છે। વસ્તુતઃ પથ્થર અને તમે જુદા નથી। ફેર હોય તો માત્ર એટલો જ છે કે તમારું હૃદય જરાક વેગથી જાય છે, એનું ધીમે જાય, પણ એ છેક હૃદયહીન નથી। અહીં કાંઈ જ હૃદયહીન નથી। એવું હોઈ શકે એના જીવન સંગીતનો તાલ તમારા તાલથી જુદો હોય, પણ જો તમે તમારા અંતરના ઊંડાણમાં જઈ શકો અને એ જ પ્રમાણે અનંત આકાશની ઊંચાઈએ પહોંચી શકો તો તમને જણાશે કે સગળે એક જ સંગીત નાદ ચાલી રહ્યો છે। એ જ નાદ અહીં બધા પદાર્થમાં છે। ત્યારે તમને લાગશે કે જે નાદ પથ્થરમાં છે, તારામાં છે, આકાશમાં છે, પાણીમાં છે, માનવમાં છે, પશુ અને પંખીમાં છે, એ જ નાદ અહીં બધા પદાર્થમાં છે। એ સઘળાના જીવન સ્વર વડે એક જ રમ્ય મીઠું મધુર જીવન સંગીત ઊભું થાય છે। જો મારા શબ્દો તમારી સમજમાં આવતા ન હોય તો ફિકર નહીં, બીજું પ્રભાત આવશે અને એની સમજણ આવી જશે। જો આપણી સમજણ એવી હોય કે આ પથ્થર જડ છે તો એ જ સમજણ આકાશી તારા વિશે શું કહેશે ને તે સૂર્ય વિશે શું કહેશે? એને જડ કહેશે ને તો એના જીવન આપનાર બળ વિશે શું કહેશે? અને જો એને કોઈને જડ નહીં ગણો તો આને શી રીતે જડ ગણશો? પણ એક દિવસ એવો આવશે કે જ્યારે તમે પથરાઓને જેવી રીતે શીશુ ખીણોમાંથી ફૂલો ભેગા કરે છે તેમ ભેગા કરતા હશો અને ત્યારે જ તમે જાણશો કે આ બધી વસ્તુઓમાં ચેતન સ્ફુરી રહ્યું છે। અને એક દિવસ એક શિષ્ય કહ્યું, હે ગુરુદેવ, જેવા તમારા શબ્દો છે તેવા અમારા શબ્દો બને એવું રહસ્ય અમને બતાવો। અને અલ મુસ્તફાએ જવાબ વાળ્યો, તમે ભલે શબ્દો દ્વારા ઊંચું ઉડ્ડયન સિદ્ધ કરો પણ તમારો પંથ તો પેલા જીવન સંગીત અને એના પરિમલથી સભર હશે। સંગીત તમામ પ્રેમીઓ માટે, પરિમલ આ વાટિકાના તમામ સહમુસાફરો માટે, અને પછી તમે નાના પંખીની માફક નિંદ્રાધીન થશો। એક નાનું શ્વેત પંખી બચ્ચું કોઈ શ્વેત માળામાં પોડ્યું હોય તેમ, અને જેમ જુઈના ફૂલને વસંત ઋતુના સ્વપ્ન આવે છે તેમ તમને આવતીકાલના સ્વપ્ન આવશે। અને વળી એક બીજી વાત છે, તમે તમારા શબ્દોમાં અગાધ ઊંડાણ શોધશો તો તમે જગતનાદના ખોવાયેલા મૂળો મેળવવા મથતા હશો। એ અતળ ઊંડાણની ગુફામાં રહેલા અત્યંત છાના શબ્દો જે તમે હમણાં સાંભળી શકતા નથી, તે શબ્દોના પડઘા તમે પકડી શકશો। તમે તમારા શબ્દો દ્વારા ઊંડે અને ઊંડે અને હજી પણ ઊંડે જઈ શકો, જાણે કે પૃથ્વીના હૃદયની મધ્યે જ। અને તો તમે એની સાથે, જગન્નિયંતાની સાથે જાણે એકલા પેલી આકાશ ગંગાની કેડી ઉપર જ્ઞાન ગોષ્ઠી માંડી બેઠા છો એવો અનુભવ થશે। થોડીવાર પછી એક બીજા શિષ્યે કહ્યું, ગુરુદેવ, અસ્તિત્વનું રહસ્ય શું છે? આપણે અહીં છીએ એનો અર્થ શું છે? અને અલ મુસ્તફા ઘણા લાંબો વખત સુધી તેની સામે જોઈ રહ્યા, જાણે પ્રશ્ન કરનાર તરફ પ્રીતિથી દેખી રહ્યા હોય। પછી તે ઊભા થયા, આંટો માર્યો અને પાછા ફર્યા। ત્યાં ઊભા રહીને એમણે કહ્યું, આ વાટિકામાં મારા પિતા અને મારા માતા એ બંને અત્યારે જે જીવતા છે એમના જ હાથે દટાઈને અહીં પડ્યા છે, અને આ જ ઉદ્યાનમાં ગયા વર્ષના બીજ પણ દટાયેલા પડ્યા છે। પવનની પાંખે ચડીને એ આવ્યા અને અહીં દટાઈ ગયા। એક સહસ્ત્ર વખત મારા પિતા અને માતા અહીં દટાશે, અને એ જ પ્રમાણે 1000 વર્ષ પછી પણ તમે અને હું બધા આ વાટિકામાં ફરતા હોઈશું। આ જ પ્રમાણે જીવન માણતા હોઈશું, આ જ સૂર્યોદયની ઝાંખી કરતા હોઈશું। પણ આ વર્તમાન કાળની વાત કરીએ તો હોવું, અસ્તિત્વમાં આવવું, એનો અર્થ પ્રાજ્ઞ થવું એવો છે। પણ પ્રાજ્ઞ થવું એટલે ભૂખ પ્રત્યે ઉપેક્ષા સેવી એમ નહીં। પ્રાજ્ઞનો અર્થ સમર્થ થવું એવો છે, પણ તેથી કાંઈ અસમર્થ પ્રત્યે ઉપેક્ષા રાખવી એવો નથી। એટલું જ નહીં, અશક્તોના ભોગે શક્તિ મેળવવી એવો પણ અર્થ નથી। પ્રાજ્ઞનો અર્થ નાના શિશુઓ જેમ એકબીજા સાથે હળીમળીને રમે છે તેમ સૃષ્ટિમાં તમામ સાથે સહમેળ રાખવો એવો છે। પ્રાજ્ઞ તે છે જે વૃદ્ધો સાથે,
અશક્તો સાથે, સ્ત્રીઓ સાથે, બાળકો સાથે અત્યંત સાદાઈભર્યું અને અત્યંત સીધું એવું વર્તન રાખે છે. એમની સાથે કોઈ વૃક્ષની છાયામાં બેસીને જૂની પુરાણી વાતો કરતા જે જીવનનો એકતાર અનુભવે છે, પ્રાજ્ઞ તે છે. પ્રાજ્ઞ તે છે જે દેશના કલ્પનાશીલ કવિને શોધી કાઢવા માટે આખો દેશ ઘૂમી વળે છે અને તેના સાનિધ્યમાં શંકા, કુશંકાને, કુનેહ, હોશિયારીને અને પ્રશ્નોની માળાને એક બાજુએ મૂકીને એના શબ્દોમાં જ પોતાની જાતને રમમાણ કરી મૂકે છે. એમ જાણવું કે સાધુ અને શૈતાન એ બંને એક જ માનવીની બે બાજુઓ છે અને એ બંને બાજુઓ ઉપર છત્રછાયા તો વિશ્વભરની જ રહી છે અને એક માણસ જરા વહેલો જન્મ્યો, એક જરા મોડો જન્મ્યો એટલો જ એમના સ્વભાવમાં વસ્તુતઃ તફાવત રહ્યો છે. એ પ્રાજ્ઞની નિશાની છે. સૌંદર્યની અભિપ્સા કોઈ ભયંકર ખડક ઉપરથી તમને નીચે ખીણમાં ફેંકી દે એવું કદાચ બને તો પણ સૌંદર્યની અભિપ્સા એ તમારે માટે એક તારક ધ્રુવ નિશાન છે. એની પાંખો ગગનગામી છે. તમે પાંખ વિહોણા હો તો પણ એ ગગનગામીના પડખામાં તમારો છેલ્લો આધાર રહ્યો છે એ ભૂલતા નહીં. કારણ કે જ્યાં સૌંદર્યની જરા જેટલી પણ પીછાણ નથી ત્યાં તો પછી નર્યું જડત્વ જ રહે છે. લૂંટાઈ જવું, છેતરાતું રહેવું, બની જવું, ખોટે રસ્તે દોરાઈ જવું, ઝાડમાં ફસાઈ જવું, ક્રૂર મશ્કરીનો ભોગ થવું, દુનિયાની આ અનેક વિવિધ છાયાઓ ભલે તમને ઘેરી વળે છતાં તમે તમારી ગૌરવભરી માનવ ઉદ્દાત્તતાને લેશ પણ કટુ બનવા ન દેતા. તમારા જીવન ઉદ્યાનમાં એક વખત વસંત આવવાની જ છે અને તે અનુપમ રીતે ખીલવાની છે. એ અચળ શ્રદ્ધામાં તમે સ્થિર રહેજો. પૂર્વ દ્વાર ખુલ્લું હશે તો આજે નહીં તો આવતીકાલે પણ સૂર્યકિરણ આવશે, આવશે ને આવશે. લૂંટનારા, છેતરનારા પોતાની જરૂરિયાતના ગુલામો છે અને સંભવિત છે કે તમે પોતે પણ કોઈક ઉચ્ચ પ્રદેશના રહેવાસીઓને મન આવા જ દેખાતા હશો અને એ જ પ્રમાણે આટલું વિશેષ પણ જાણી લો. શાળ વણનારની આંગળીઓ એ જેમ એની આંખો છે તેમ તમારી ભવિષ્યની પ્રકાશમય અને વિશાળ અવકાશમય એવી ભવ્ય ઇમારતના તમે જ ઘડવૈયા ને દૃષ્ટા છો. જેમ કૃષિકાર દરેક બીજ રોપતી વખતે જાણે છે કે એ પૃથ્વીમાં ધાન્યના ઢગલા મૂકી રહ્યો છે, તેમ તમારી દરેકે દરેક પણ પેલા ભવ્ય મકાનનો પાયો નાખી રહી છે. જેમ માછીમાર એક માછલી માટે ઝાડ નાખે છે અને છતાં જાણે છે કે ભૂખ સંતોષવી જોઈએ ને જરૂરી પોષણ દેહને આપવું જ જોઈએ, તેમ જે પણ તમારે જરૂરી પોષણ માટે આપવાની છે તેના વિશે તમારે એ દૃષ્ટિએ જ જોવું ઘટે છે. અને એ બધાના કરતાં પણ વધારે મૂલ્યવાન વસ્તુ આ છે, તમારામાંના દરેક બીજા દરેકની જરૂરિયાતના હિત કરતા થઈ રહે. અને આશ્ચર્યનું આશ્ચર્ય આ થશે કે એ પોતાનો પણ હિત કરતા હશે જ. મારા મિત્રો અને અંતેવાસીઓ, હિંમતવાન મર્દ બનો, ઘેટા નહીં, વિશાળ થઈ જાઓ, સંકુચિત નહીં અને એમ ને એમ એ વિશાળતા તમને વિશ્વવ્યાપી કરી મૂકશે.